રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં 74th અખિલ ભારતીય પોલીસ હોકી સ્પર્ધાનું સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રતિયોગિતા 4 ડિસેમ્બરના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું। આ પ્રતિયોગિતામાં 24 પુરુષ અને 8 મહિલાની ટીમો આપણા દેશના અલગ અલગ રાજ્યોના અને અલગ અલગ કેન્દ્રીય પોલીસ બળોના અહીંયા આવ્યા હતા અને છેલ્લા 11 દિવસ દરમિયાન આ પ્રતિયોગિતાનું આયોજન થયું। મને જણાવતા ખૂબ આનંદ અને ગર્વ થાય છે કે ગુજરાત પોલીસ તરફથી આ જો આયોજન કરવામાં આવી પ્રતિયોગિતામાં એ સમગ્ર પ્રતિયોગિતામાં ભાગ લેનાર તમામ ટીમ્સ, તમામ સ્પર્ધકો ખૂબ ખેલદિલીના ભાવનાથી કોઈપણ વિવાદ વગર આ સમગ્ર પ્રતિયોગિતાનું આયોજન થયું અને તે બદલ સમાપન સમારંભમાં મારા ઉદ્બોધનમાં મેં દરેક સ્પર્ધકોને આ વાતની મેં આભાર પણ વ્યક્ત કરી છે અને આપણે આ પ્રતિયોગિતા ભાગ લેવા માટે એક સ્પર્ધક તરીકે છીએ, પણ એ પહેલાં આપણે તમામ એક પોલીસ અધિકારી તરીકે છીએ અને પોલીસ અધિકારીમાં જે શિસ્તની ભાવના છે એ શિસ્તની ભાવનાનું પ્રદર્શન આ પ્રતિયોગિતામાં મને જે જોવા મળ્યું એના માટે મને ખૂબ ગર્વ અને આનંદ છે। મહિલાની ટીમમાં SSBની ટીમને વિજેતા કપ મળ્યું છે, વિજેતા રહ્યા છે અને CRPFની ટીમ રનર્સઅપ રહી છે। પુરુષમાં પંજાબની ટીમને વિજેતા ચેમ્પિયન્સ રહ્યા છે અને ITBPની ટીમ રનર્સઅપ રહ્યા છે। આજે મેં પુરુષની જે ફાઇનલ્સ મેચ હતી એ પણ મને જોવાની તક મળી હતી અને મેં જોયું કે આ ફાઇનલ્સની જે કોન્ટેસ્ટ હતી એ ક્લોઝલી કન્ટેસ્ટેડ અને ખૂબ હાઈ ક્વોલિટીની મેચ। પંજાબ પોલીસ તરફથી 3 એવા પ્લેયર્સ હતા કે જે લોકો ઓલિમ્પિયન રહી ચૂકેલા છે। ITBPમાં પણ ખૂબ સારા ખેલાડીઓ હતા અને તમામ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહથી, ખૂબ ઉમંગથી આ પ્રતિયોગિતામાં ભાગ લીધું છે અને ધી મેચિસ વર ઓફ વેરી હાઈ ક્વોલિટી। મને લાગે છે કે ભારતીય પોલીસમાં જે રમતગમત અને પ્રત્યે જે રુચિ છે, જે પ્રતિભાઓ છે, જે ક્ષમતાઓ છે એ આપણને અહીંયા આજે જોવા મળ્યું છે। ધન્યવાદ।